માનનીય ડીજી સર વિકાસ સહાય સર દ્વારા ગુજરાત પોલીસને 100 કલાકમાં તમામ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચનાના અનુસંધાને રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 756 જેવા એવા ગુનેગાર જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એવા માણસોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એવા માણસોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હશે અથવા ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે અથવા ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હશે તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે પીજીવીસીએલ આરએમસી કલેક્ટર ઓફિસ જે છે એમના સાથે કોર્ડિનેટ કરીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે। અને આજે પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત આરોપી માજીદ રફીક ભાણુનો ગેરકાયદેસર જે બાંધકામ છે આ દૂર કરવામાં આવી રહ્યું છે। માજીદ રફીક ભાણુ ગુસ્સી ટોક અને રાયોટિંગ જેવા ઘણા 10 કરતાં વધારે ગુનાઓમાં ઇન્વોલ્વ છે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા પછી ઈસોબા રિઝવાન દલ નામના વાંછિત આરોપીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે।